હેલો, કેમ છો બધા? તો ચલો, આજે વેધર સરસ હતું અને કામ પછી એમ થયું કે થોડું વોક કરીએ. નવી સ્ટ્રીટ લંડનમાં જોવાની, વોકિંગ કરવાની ખરેખર મજા આવે મને તો. સમર હોય અને વેધર સારું હોય. હવે ડે પણ લાંબો મળવાનો છે તો એમ થયું કે ચલો થોડું વોક કરીશ અને પછી ટ્રેન લઈને ઘરે જઈશ. તો આજે નિયર માય વર્ક ઇન સેન્ટ્રલ લંડન, નિયર બેકર સ્ટ્રીટ, મેરલીબોર્ન એરિયા છે. આ સ્ટ્રીટ ઉપર ખાલી હું વોક કરતી નીકળી ગઈ હતી અને અલગ અલગ શોપ્સ ને એની બિલ્ડિંગ્સ અને ખરેખર એ જોવાની બહુ મજા આવે મને લંડનમાં. તો અહીંયા પાર્ક જેવું હતું, બેસવાની જગ્યા પણ હતી. વેધર સારું હોય તો લોકો અહીંયા બેસીને પિકનિકને એવું કરી શકતા હોય, એન્જોય કરી શકતા હોય. એટલે ખરેખર મજા આવી વોક કરીને. અને હવે હું ચાલી હતી ટુવર્ડ્સ બેકર સ્ટ્રીટ જતાં વચ્ચે મેડમ ટીસોર જે વેક્સ મ્યુઝિયમ છે, બધા વેક્સના પૂતળાઓ શું કહેવાય મૂક્યા છે અંદર. એટલે આ મ્યુઝિયમ છે અને એમાં લોકો વન ઓફ ધ એટ્રેક્શન છે લંડનનું, એ લોકો જોવા આવતા હોય છે. નેક્સ્ટ ટુ બેકર સ્ટ્રીટ સ્ટેશન જ છે અને ખરેખર સારું. અંદર હું ગઈ નથી કોઈ દિવસ, કારણ કે મેં ઘણા બધા બીજા વેક્સ મ્યુઝિયમ જોયા છે બીજી જગ્યાએ, એટલે આઈ થિંક ઇટ્સ સિમિલર. તો આમાં અમે નથી ગયા, પણ તમે આવો તો જજો, સરસ છે. અને બસ ચાલતી ગઈ આગળ તો બેકર સ્ટ્રીટ નજીક છે ને વન્ડર પાસ છે. એકચ્યુઅલી મેં ઘણી વાર સાંભળેલું જોયું એ છે, પણ હું ગઈ નથી કોઈ દિવસ. તો આજે એમ થયું કે ચલો થોડો ટાઈમ છે તો અંદર જઈને જોઉં કે શું છે વન્ડર પાસ એકચ્યુઅલી. તો તમે પણ જોયો છે આ વન્ડર પાસ કે નહીં લંડનમાં, એ મને કહેજો. અને ના જોયો તો જોજો, થોડું જાણવા જેવું ને બધું સરસ છે. તો નેક્સ્ટ ટુ ધ બેકર સ્ટ્રીટ સ્ટેશન છે આ. લંડન આમ ભલે બોરિંગ લાગતું હોય પણ સમરમાં કલરફુલ જ હોય. અને ત્યાંથી હું નીકળી ગઈ ટ્રેન સ્ટેશન જવા માટે અને ઘરે જવા માટે. અને મને 1 hour થાય ટ્રેનમાં. અને હું ઘરે જઈને પછી તો આપણું નોર્મલ કુકિંગ થશે. તો આવી ગઈ હું ઘરે, અને ઘરે આવીને તો ઘણા બધા કામ હોય જ, અને આપણે કુકિંગ કરવાના છીએ આજે. શું ચલો
તમારે આવા ફૂલેલા સરસ આલુ પરાઠા બને છે? ના બનતા હોય તો એની અમુક ટિપ્સ છે જે આજે હું તમારી સાથે શેર કરીશ, અને સરસ રીતે આવી રીતે ફૂલેલા આલુ પરાઠા કઈ રીતે બને. આજે બનવાના હતા આલુ પરાઠા, એના માટે હું લોટ બાંધીશ. લોટ નોર્મલી બધા બાંધતા હોય છે, પણ આજે હું આ લોટમાં થોડું સોલ્ટ, થોડો અજમો અને થોડી મેથી, ડ્રાય મેથી, તમારી પાસે ફ્રેશ મેથી હોય તો યુઝ કરી શકો છો, પણ એ ડ્રાય મેથી એવી રીતે લોટ બાંધવાથી એનો ફ્લેવર સરસ આવે છે. તો તમે પણ જો ટ્રાય ન કરી હોય તો કરજો આવી રીતે બનાવવાની. અને લોટ કેવો બાંધવાનો છે? આલુ પરાઠા કે સ્ટફ પરાઠા બનાવો ત્યારે લોટ કઠણ ના હોવો જોઈએ, થોડો સોફ્ટ, અને રોટલી જેટલો પણ સોફ્ટ ના હોવો જોઈએ, એવો લોટ બાંધવાનો છે કે જેથી તમે પરાઠું સહેલાઈથી વણી શકો, અને જ્યારે વણો ત્યારે સ્ટફિંગ પણ બહાર ના આવી જાય. તો મેં ઓઇલ એડ કરી દીધું છે, અને પછી વોર્મ વોટરથી હું નોર્મલી લોટ બાંધતી હોઉં છું, કેમ કે અહીંના લોટ ઇન્ડિયા જેટલા સરસ ના હોય, એટલે વોર્મ વોટરથી લોટ સોફ્ટ થાય છે, મને એવું લાગે છે. હવે આપણે કરીશું સ્ટફિંગની તૈયારી. લોટ બાંધીને થોડી વાર મૂકી દેવાની છે, એટલે શું, એને રેસ્ટ મળશે, એટલે એ લોટ સરસ થઈ જશે. હવે સ્ટફિંગ માટે આપણે શું લેવાનું છે? તો મેં બહુ નોર્મલ સ્ટફિંગ માટે હું નોર્મલ વસ્તુ વાપરું છું આલુ પરાઠા માટે. એમાં ગ્રીન ચીલી એડ કરું છું. ગ્રીન ચીલી વધારે ઓછા તમારે અહીંયા નાખવાના, કેમ કે હું લાલ મરચું નથી એડ કરતી, એટલે તમારા ટેસ્ટ પ્રમાણે યુઝ કરવાના. એમાં મેં ગાર્લિક 2 ક્લવ લઈ લીધા છે, અને ઓનિયન હાફ, જો તમારે નાની હોય તો 1 ઓનિયન, ડિપેન્ડ્સ તમારે કેટલા પરાઠા બનાવવાના છે કે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું છે. તો મેં હાફ ઓનિયન લઈ લીધી છે. તો આ બધું જ હું સરસ રીતે ક્રશ કરીશ. ઓફકોર્સ હું આમાં ધાણા પણ એડ કરીશ. આમાં છે ને કોથમીરનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે. તો તમારી પાસે બીજું કાંઈ હોય કે ના હોય, પણ કોથમીર હોવી જરૂરી છે, મને એવું લાગે છે, કારણ કે એનો ફ્લેવર જ સરસ આવે છે એટલા માટે. તો મેં લઈ લીધી છે કોથમીર, બંચ ઓફ કોથમીર, અને બધું સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું. એટલે કાઇન્ડ ઓફ ઇટ્સ નોટ અ ગ્રેવી, પણ ઇટ્સ આમ કાપેલું હોય ને ઝીણું એવું સરસ થઈ જશે, એટલે એની ફ્લેવર એકદમ મસ્ત આવે છે. તો આ થઈ ગયું છે રેડી. એને આપણે કાઢી લઈશું એક બાઉલમાં. અને જો આની એકદમ મસ્ત સ્મેલ આવે. તમે જો ચટણી બનાવતા હોય તો તમને ખબર જ હશે કે જ્યારે આપણે વાટીએ એટલે કેવી સરસ સ્મેલ આવતી હોય છે. તો બીજી ટિપ્સ છે કે જ્યારે તમે પટેટો બોઇલ કરો આલુ પરાઠા માટે, તો ચીકણા પટેટો આવે ને એવા નહીં યુઝ કરવાના, અને પટેટો બોઇલ કરીને થોડા ઠંડા થઈ જવા દો. એટલે શું થશે કે ઠંડા થઈ જાય એટલે એની ચીકાશ હોય ને કે સ્ટાર્ચ હોય એ ઓછું લાગશે તમને, અને સરસ રીતે આવી રીતે સોફ્ટ પટેટો હોય એવા યુઝ કરો. ઠંડા થઈ જવા દો એટલે એમાંથી ચીકાશને હોય, એટલે એનાથી જ્યારે તમે ફિલિંગમાં ભરો અને વણો પરાઠા, ત્યારે સરસ રીતે સ્પ્રેડ થઈ જાય છે ઇક્વલી. ઘણીવાર શું થાય, તમારે લોટ રહે વચ્ચે, અને એ પરાઠું ફૂલે નહીં, અને વચ્ચે નકરો લોટ જ લાગે, કારણ કે બધું સ્ટફિંગ બહારની સાઈડ થઈ ગયું હોય. તો આ રીતે મેં બધું વસ્તુ નાખીને સ્ટફિંગ બનાવી લીધું છે. ચીઝ પણ જ્યારે એકદમ ઠંડુ હોય મિશ્રણ ત્યારે જ એડ કરવાનું છે, અને ચીઝ ઓપ્શનલ છે, અથવા તમે પનીર પણ એડ કરી શકો છો. પનીરનો ટેસ્ટ પણ સરસ લાગતો હોય છે. અને મેં ખાલી સોલ્ટ અને ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો મેં યુઝ કર્યો છે. નોર્મલી સ્ટફ પરાઠા બનાવવાનો મસાલો પણ આવે છે, એ પણ તમે યુઝ કરી શકો છો. એનાથી ફ્લેવર સરસ આવે છે. અને ન હોય તો તમે અજમો, થોડું ચાટ મસાલો, ગરમ મસાલો એડ કરો તો એનાથી સરસ ફ્લેવર આવે છે. મેં નોર્મલ કુકુંબરનું રાયતું બનાવી લીધું છે, જે મેં પહેલાં પણ રેસીપી શેર કરેલી છે, અને તમને બધાને આવડતું હશે આમ શ્યોર. હવે આપણે પરાઠા વણવા માટે શું કરવાનું છે? તો પરાઠા વણવા માટે એક લુવો લેવાનો. હું નોર્મલી મોટા પરાઠા બનાવતી હોય છું, પણ તમારે ડિપેન્ડ્સ તમારે કેવી સાઇઝ જોઈએ છે. તો આવી રીતે થોડું વણીને આપણે સ્ટફિંગ મૂકી દેવાનું છે. જે સ્ટફિંગ વધારે હોય તો વધારે સરસ લાગે છે પરાઠો, ઓફકોર્સ, એટલે તમારી ચોઈસ પ્રમાણે અગેઇન. અને પછી હું છે ને થોડું આ કોરો લોટ સ્પ્રિંકલ કરું છું, અને પછી આવી રીતે ધીમે ધીમે બધું સ્ટફિંગને અંદર લઈને લુઓ બનાવી દેવાનું છે. આવી રીતે બનાવવાથી અને લોટ સ્પ્રેડ કરવાથી
સરસ રીતે જે લેયર હોય એ અલગ રહે છે અને જ્યારે તમે પરાઠું શેકો છો ત્યારે સરસ રીતે ફૂલીને રેડી થાય છે અને સોફ્ટ પણ બને છે. તો હવે ધીમા હાથે, બહુ પ્રેસ કરીને વણવાનું નથી પરાઠું, અને ધીમા હાથે ફોલા ફોલા હાથે તમે વણશો અને મેક શ્યોર કે બધા તમારું વેલણ સરસ રીતે ફરતું રહે કે જેથી સ્ટફિંગ બધી બાજુ સ્પ્રેડ થાય અને તમને વચ્ચે લોટ રહે ખાલી એવું ન લાગે. બરાબર, આ ટિપ્સ બધી યુઝ કરજો અને પરાઠું બનાવજો તો તમને હેલ્પ ડેફિનેટલી થશે. અને વન મોર ટિપ્સ કે તમે જ્યારે પરાઠું શેકો છો ત્યારે એકચ્યુઅલી કઈ રીતે શેકવાનું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ પણ છે. કે જ્યારે તમે આવી રીતે પરાઠું નાખો એટલે પહેલેથી હું તેલ નથી નાખી દેતી, તો થોડું શેકવાનું અને પછી ઉઠલાઈને બીજી બાજુ આપણે ફેરવીએ, બીજી બાજુ થોડું વધારે ચડવા દેવાનું, ડિઝાઇન પડે એટલું, અને પછી જ્યારે તમે તેલ નાખીને શેકશો એટલે પરાઠું આવી રીતે જો ફૂલવા માંડશે એની જાતે જ. એટલે આ રીતે પરાઠા હું બનાવું છું. સ્ટફિંગ પરાઠા બનાવવા માટે અમુક આવી વસ્તુ યાદ રાખવી જરૂરી છે. ગમે તે વસ્તુ તમે સ્ટફિંગ કરતા હોય તો મેક શ્યોર એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય, કારણ કે પાણી અથવા લિક્વિડ વધારે હોય તો એ પરાઠું સરસ રીતે નહીં બને, તૂટી જશે, બહાર નીકળી જશે. એટલે એવી રીતે બનશે. જો તો થઈ ગયા છે પરાઠા મસ્ત ફૂલીને રેડી. તો તમે પણ આ રીતે બધી ટિપ્સ ટ્રાય કરજો અને મને જણાવજો એકચ્યુઅલી તમારે આ બધી ટિપ્સ હેલ્પફુલ થઈ કે નહીં. કેવો લાગે આલુ પરાઠા ને? It tastes really nice. Yeah. Yeah. પાછા ફ્રાઈડે લા ડિનર હે ને, Yeah. IPL જોતા ચાર ને કેવું લાગ્યું? Yummy. યમી. તમારે? મને ભાઈ એ ટમેટો મસ્ત હતું. ટામેટું મસ્ત હતું તો સરસ, ટામેટું મસ્ત જ હોય ને કાકડી કોણી એ ને. તો પછી બેબી કુકુંબર છે આ. તો આજે છે આલુ પરાઠા, રાયતું, સલાડ. તો ચલો બધા જમવા. તો આવી જ રીતે જોતા રહો વિદેશમાં વતન ફોન નવી નવી રેસીપી માટે, અને ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.